આજથી 2025 ચાલુ થઈ ગયું છે। હર મહાદેવ એફએમ તો પછી કેમ છો મોજમાં? હું પણ મોજમાં। તો આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીશું। તો ગાઈસ અત્યારે જ હું ટ્યુશનથી આવ્યો છું અને બેઠો છું એટલે અને હું ગગને રમતા હતા। ગગને છે સામે અને ઘરમાં ફૂલ વહી ગયું છે એમ ફૂલ લગે રમતા હતા ને રમવું એ ગગન આવે? હા રમી। હું રમવું એ રમી કઈક બીજું હું હતા અને કેશી હાલતા શીખી ગઈ નકરી હાલ હાલ જ કરે જો હાલ આ કેશી હાલ ના જો ચોકલેટની લાલચ આપે છે તુસી અને આ જો રમવાને ને રમી હવે બીજું હું તો કેશવી આ હાલ તો હાલ આ અને જયદીપભાઈ આવ્યા છે આપણા આ હાલ રમવું એ પતંગ સગાવવાનું ક્યાં અત્યારે કરે છે રમવાને ને રમી હું રમવું એ હા થોડી મજા આવે હું રમવું હરખું કે ને ફૂલ તો આપણી પાસે છે નહીં તો હું રમી કાલે જેમ ન થવું પડે કાલે જેમ ન થાય પણ કઈ કે તો ખરા તો ચપ્પલ ફેંકની રમવું છે ચપ્પલ ટેકની બે માં ન રમાય તો કઈક બીજું રમી હું રમું જોકે શેરીમાં કોઈ હે ને એટલે ગમે રમી તો હાલે કબડ્ડી કબડ્ડી બે માં થોડી કોઈ લા હું રમું ખોખો ખોખો બે માં ન હોય લા કઈક બે જણા રમત હોય ને એવું વિચાર આયુષ નથી નકર ફૂટબોલ રમે તમને આયુષ હોત ને તો ગાઈસ અત્યારે ફાઇનલી મારું ફૂલ આવી ગયું છે જોવો તમે આવી ગયું ને અરે અને કેશવી સામે બેઠી છે માથે ગાડી ઉપર બેઠી જોવો તમે કેશવી ગાડી ઉપર બેઠી છે અને હવે આમ રમવાનું ચાલુ કરવી રમવું હે ને અરે આવી ગયું પછી તો શનિવાર એ હારું હાલો તારે તો ગાઈસ અત્યાર સુધી અમે રમતા હતા ને થાકી ગયા એના કેશવી જો ક્યાંની રાડું નાખે જો એટલે રમવું ગમે સૂઠું અને આ બધા અહીંયા ભેગા થયા છે જો તમે આ ગગન છે અહીંયા તો ઓલા અહીંયા પણ કરે છે કંઈક પાછું શું કરો એલા અત્યારથી હું પતંગના કાંગરા બાંધીને કરું છું તમારે હે અત્યારથી કાંગરા બાંધીને શું કરવું હોય જગાવવાના એમ નહીં પણ આ ઉત્તરાયણના પતંગ આમાં આવી ગયા ઉત્તરાયણ તો દુકાને પડ્યા છે અલગ વાહ ભાઈ તમારો તો જમાનો છે તમારે તેઓ ભાઈ બોલો ગગન કઈક રમવું એવું બીજું હે વેદુ રમવું હે બીજું હું તો કિન્ના બાંધું કબડ્ડી રમી હે રમી હે હાલો રમી હે હાલો તાર રમવું હે હા તો કબડ્ડી રમી હાલો તારે રમવાનું ને ફાઇનલ રમવાનું હે ને અરે તો ગાઈસ અત્યારે અમે રમવાનું કેન્સલ કરી નાખ્યું કારણ કે થાકી ગયા ને ફૂલ કે રમી એટલે કેન્સલ કરી નાખ્યું ન રમવું ન આવતો રમવું હે તું તો હાથ પાડીને એમ થાકી ગયા એટલે તારે રમવાનું છે ને ગગન રમવું હે આપણી વિડિયો શૂટ કરીને થાકી ગયા છે અમે થાકી ગયા એટલે કેવી ક્યારના આમ રમતા હતા ફૂલ વગેરે એટલે અને કાંગરા બાંધે પતંગને ક્યારના હજુ ચાલુ નથી કર્યું બાંધવાનું પાછું કે બાંધી બાખા પાડે છે જો એ કોણ નહીં આયા અને ગગન હવે જાય છે જાસ ને ગગન જાવ છે હવે વિદાય લેવી સારું હાલ બાય હાલ બાય તો ગાઈસ અત્યારે કેશી પાછી પતંગ પાસે આવી જો એને પતંગ લેવા હે કેશું ઈ નો લેવા જો હા થાય આમ કરવી હેલ આમ કરવી કેશું હાલો અને તુસી લેસન કરે અહીંયા અને વેદુ એટલે આટલા બધા પતંગ થોડા કઈ કરે બહાર કાઢ નખાય હે વેદુ આ બધું એકર બહાર કાઢ નખાય એટલા બધા પતંગ હે આટલા બધા એકર પતંગ બહાર કાઢ નખાય કેશું હાલ જો દાદા આયા કેશું દાદા આયા જો આયા આવી જો આ દાદા આયા જો હાલ જો આ દાદા આયા એટલે જયદીપ હું નકરી સાયકલ હાકે કરે બહુ રસ જાગ્યો સાયકલમાં એમને ઊંધું હેન્ડલ કરીને સાયકલ હાંકવાની ફાવે હે હાંકતા તો હું ઊંધું હેન્ડલ કરીને હાંકે હાંક તો
તો હાવડું હેન્ડલ કરી નાખતો નકર પડ્યો હોય તો હાટકું બેટકું ભાંગી જાય. એમ નહીં, પહેલાં તાર પાસે સાયકલ નહોતી એટલે તારે સાયકલ આવી હે એટલે નકરું હાઈક જ કરવાની. નકરી હાઈક જ્યાર જોયું ને તો નકરી સાયકલ જ હાઈક કરતો હે ને. એમને આમાં બ્રેક રાખેશ કે ન રાખતો? રખાય નકર ભરાય હમણે ગાડીઓ હારે. તે હું આ ઘી નાખવાના સંપલ ઘી નાખવાના હે હું હા એમને તાર સાયકલ સ્ટન્ટ સાયકલ આવે ને એવી લાગે. ખાલી આ સાઈડમાં અહીંયા જે પગા આવે ને પગા નખાઈ દે બોલ એટલે સ્ટન્ટ સાયકલ બ્રેક કઢાઈ નાખ ને આ પગા નખાઈ દે એટલે સ્ટન્ટ સાયકલ થઈ જાય ને આવા ટાયર નહીં હવાવાળા ટાયર રાખવાના એટલે સ્ટન્ટ સાયકલ થઈ જાય. બોલ જોવું તાર થઈ જ જાય એટલે જ કહું કઈ નખાય એવી સાયકલ. સ્ટન્ટ કરવામાં હાલે તે શીખવાના. શીખતા ના આવડતું. પાંચમું આવ્યો ને હું તું તે તારે સાયકલ હાકેશ રમવું એ કાંઈ આપણે ફોન આયુષ તો હજુ કાંઈ અત્યારમાં આવશે ને કહું હું આયુષ બે રમી એમ તો કહું આયુષ 7:30 આવશે. 7:30 તું મને બોલાવવા આવજે. હા એ હા. તો ગાઈઝ અત્યાર સુધી હું રમતો હતો બહાર અને બહુ મજા આવી, ખૂબ એન્જોય કર્યો. અને અત્યારે જો હું ઘરમાં આવ્યો જ છું અને થોડું સ્કૂલનું હોમવર્ક છે તો હોમવર્ક કરી નાખું અને ટીવી ચાલુ કર્યું છે મેં. તમને ખબર જ છે કે હું હોમવર્ક કરવા બેસું એટલે ટીવી ચાલુ થયું અને અત્યારે 7:30 જેવું થયું વાગવામાં. અને હવે પાછું આજથી 2025 ચાલુ થઈ ગયું છે. કાલ 2024નો છેલ્લો દિવસ હતો અને મારા તરફથી અને મારા પરિવાર તરફથી તમને અને તમારા પરિવારને હેપી ન્યૂ યર. જોકે આપણું હેપી ન્યૂ યર તો બેસતા વર્ષને દિવસથી જ તે ચાલુ થઈ જાય છે પણ આ અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આપણું શું કે 2025 આજથી ચાલુ થાય નકર આપણું 2025 બેસતા વર્ષને દિવસથી જ ચાલુ થઈ જાય. અને આ ક્રિસમસ ટ્રી એ ખ્રિસ્તી લોકોનું છે એટલે ખ્રિસ્તી લોકોને ક્રિસમસને દિવસથી 2025 ચાલુ થઈ જાય એમ. અને હવે હું હોમવર્ક કરી નાખું પહેલાં અને પપ્પા બહાર હતા તમને જોયું જ છે ટીવી ચાલુ કર્યું છે અને હવે હું પહેલાં હોમવર્ક પૂરું કરી નાખું અને આ ફૂલ રેકેટ પાછું મૂકી દઉં જ્યાં હતું એના ઠેકાણે. કેટલા ટાઈમ પછી આજુ ફૂલ રેકેટ રેમો અને આજ રેમો હમણાં આયુષ આવશે 7:30 એને પછી ફોનમાં રમશું આપણે અને અત્યારે ફૂલ રેકેટ મૂકી દઉં. તો ગાઈઝ અત્યારે 9:30 જેવું થયું છે વાગવામાં અને મમ્મી મેથી સુધારે જોવો અને જમી તો મેં ક્યારનું લીધું છે. અને આ બ્લોગને હવે અહીંયા જ એન્ડ આપું. આઈ હોપ તમને મારો વિડીયો પસંદ આવશે. પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળશું હજી નવો બ્લોગ સાથે ત્યાં સુધી બાય.